હાય મિત્રો, તો તમે જોતા હશો કે આજે અમે ક્યાં છીએ, બસમાં ઊભી છું એટલે અમારે ક્યાંક જવાનું છે, તૈયારી છે. તો મતલબ કે ક્યાંક જવાનું છે તો તમે કીધો ક્યાં જતા હશો, અને જો તમારે જાણવું જ હોય તો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. પ્લસ મારી એક્ઝામ છે તો ત્યાં જાય છે અમે એક્ઝામ દેવા, અને રિટર્નમાં પણ આપણે એક સિટીની વિઝિટ લેવાની છે. અને તમારે જાણવું જોઈએ તો અમારા વિડીયો અથવા બ્લોગમાં લાઈવ સુધી છેલ્લે સુધી જોડાત રહેજો. અને આપણે લાઈવ પણ કરશું વચ્ચે. અત્યારે રાતના 8:15 વાગ્યાની અમારી બસ છે, એટલે સવારે 4 થી 5 વાગે અમને પુગાડી દેશે. અને મારી એક્ઝામ સેન્ટરે 7 વાગે પૂગવાનું છે, તો ત્યાંથી રિટર્ન આપણે એક સિટીનું વિઝિટ કરવાનું છે, અને પ્લસ પાછા આપણે રિટર્ન થશું એટલે પરમ દિવસે સવારે પાછા ઘરે આવી જશું. તો બસ જોડાઈ રહેજો અમારા બ્લોગમાં, અને કન્ટિન્યુ આગળ તમને બતાવશું નાઇટ વ્યૂ પ્લસ મોર્નિંગ વ્યૂ. બાય બાય. મિત્રો આવો અમારો કંઈક બ્લોગ છે, અને અમે છે ને અત્યારે જઈ રહ્યા છીએ ગાંધીનગર જીએલબીની એક્ઝામ દેવા માટે. પૂરા રહેજો, અમે ક્યાં જઈ રહ્યા છીએ તે બાજુ જાય ત્યાં કાનોને બેસી ગયા પાયલમાં. જો જો તો મિત્રો આ ફરેનો અમારી યુટ્યુબ ચેનલ વન પ્રકાશનો વિડીયો બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને હું મને પોતાના યુટ્યુબ ચેનલ વન પ્રકાશનો વિડીયો બ્લોગ. તો આ ફરિયાદમાં હાર્દિક હાર્દિક સ્વાગત. જય માતાજી, જય માં ફરિયાદ દેવસિંહ માટે. અને આવો જો આપણે બતાવી ક્યાં જઈ રહ્યા છીએ, આપણે અંદરનો રૂટ બતાવ્યું. અમારે ABCD આવે એમ જો ABCD જે જાય કે પાછા વખતે જો એટલે ક્યાંક આવશે આપણે સીટ જો અહીંયા છેલ્લી છે ને એ આવશે લગભગ. એમાં 34 હતી ને જો રાધા કૃષ્ણ છબી બતાવો. કરાવો બાઇક બધા રેડી. સ્ટોપ કરી દો. જો આવો કંઈક બસનો નજારો છે ભાઈ. જો ન્યૂ પાયલ ટ્રાવેલર્સ. એક નંબર બે છે, એક નંબર ફોન આવે આવ્યા પછી જામનગર રાજકોટ અમદાવાદ, જામનગર રાજકોટ અમદાવાદ. બેસી જાઓ. અને એ બાજુ મોટો ઘાટો બેન લાગ્યો. હાલો હાલો ગાંધીનગર. હાલો કાકા, હાલો.
આ ગ્રીન ખંભા એમાં ઘણા છેતરાઈ ગયા. જુઓ મિત્રો, આ ટ્રાવેલર્સમાં કેટલા ઢગલા છે. અને બધી ટ્રાવેલર્સ રેડી છે. તુલસી છે, પાયલ છે, દ્વારકાધીશ છે, વૃંદાવન છે, રાજશક્તિ, ઘણી બધી ટ્રાવેલર્સ રેડી છે. આપ જોઈ શકો. વૃંદાવન જોઈ લ્યો મિત્રો, ટ્રાવેલર્સના ઢગલા. તુલસી, પાયલ, જોવા પાયલ, દ્વારકાધીશ, તુલસી, પાછી પાયલ, પાછી તુલસી, રાજ. વૃંદાવન, શ્યામ, વૃંદાવન, પાયલ, અશ્વમેવ. તો મિત્રો ફાઇનલી આપણે જો હજી ચોટીલા ખુલવા નથી, રસ્તામાં છે, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. રોકડવાળો ને? હા હોય ને હા.
ચોટીલા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર, જ્યાં આપણે એક્ઝામ આપવાની છે. એક્ઝામ સેન્ટર ઉપર એસકે પટેલ યુનિવર્સિટીમાં ગાંધીનગર. તો જોઈ શકો છો આપ વ્યૂ ગાંધીનગર. બોલતા હેઠી આવીને કઈ નીચે આવીને બોલ. સીધ જાવ. તો મિત્રો આજે છે ને મારે એક્ઝામ દેવાની છે આવતીકાલે, એટલે આજે અમે ગાંધીનગર જઈએ છીએ. અત્યારે ન્યૂ પાયર બસ છે અમારી, એ બસમાં અમે ગાંધીનગર જઈ રહ્યા છીએ, હું કાનો અને પપ્પા. તો અત્યારે 8:15 વાગ્યાની બસ છે, એટલે સવારે વહેલા 4-5 વાગે ઉપાડી જશે. તો હવે જઈ છીએ અને મિત્રો આના આધારે અમે જઈ શકીએ. આ ટિકિટ છે અને અમે જઈ છીએ અને તમને બતાવશું રાતનો વ્યૂ, પ્લસ આપણે પૂરી જાય એક્ઝામ સેન્ટર બધું તમને બતાવશું. તો આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો, પ્લસ આપણે લાઈવમાં જોડાયેલા રહીજો. તો બતાવીએ તમને આગળ ઓન ધ વે. આપણે પણ અત્યારે ગાંધીનગર જઈ રહ્યા છીએ અને રિટર્નમાં આપણે અમદાવાદ વિઝિટ કરવાની છે. તો મિત્રો જો આવો કંઈક